અને હવે આપણે વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીની, જેણે કાર પુલિંગનો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીની આ મોટી પહેલ સામે આવી છે। યુનિવર્સિટીના કર્મચારીઓ માટે હવે કાર પુલિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। ઇંધણ બચાવવા માટે ગુજરાત યુનિવર્સિટીનો આ મોટો નિર્ણય છે। યુનિવર્સિટીના સ્ટાફ સાથે મળીને વાહનોનો ઉપયોગ કરવાનો રહેશે। મેટ્રો અને ઈ બસ વાપરવા પણ યુનિવર્સિટીના સ્ટાફને સૂચના આપવામાં આવી છે અને આ જ રીતે જો વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકે છે। शक्य हो ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા સપના શર્મા આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સપના, ગુજરાત યુનિવર્સિટીનો આ મોટો નિર્ણય કેવી રીતે લાગુ થશે? ગુજરાત યુનિવર્સિટીમાં એક નવો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં તમામ જે અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી છે કે તેઓ કાર પુલિંગની વ્યવસ્થા કરે, ગ્રુપ બનાવીને કાર પુલિંગની વ્યવસ્થા કરે અને આ સાથે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો વધારે પડતો ઉપયોગ કરે અને તેની સાથે સાથે જાહેર પરિવહનનો ઉપયોગ કરે। જે રીતે પ્રધાનમંત્રીએ સંદેશ આપ્યો છે કે કેમ પણ થાય એ રીતે જે પેટ્રોલ છે, ડીઝલ છે, એનો ઉપયોગ જેટલો ઓછો કરી શકાય એટલો મહત્વનો પ્રયોગ તમામ જે લોકો છે એવું કરે, મહત્તમ પ્રયાસ લોકો કરે, તો એ જ પ્રકારનો જે પરિપત્ર છે એ કરવામાં આવ્યો છે। જી સપના, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ગુજરાત યુનિવર્સિટીનો આ મહત્વનો પરિપત્ર છે। મેટ્રો અને ઈ બસ વાપરવા યુનિવર્સિટીના સ્ટાફને સૂચના આપવામાં આવી છે અને આ સાથે કાર પુલિંગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની આ અપીલ અને જે બાદ ગુજરાત યુનિવર્સિટીએ આ મોટો નિર્ણય લીધો છે। ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગ એટલે કે એક કાર એક કરતાં વધુ લોકો ઉપયોગ કરે જેમના ગંતવ્ય સ્થળે જવા માટે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારીઓને આ માટે સૂચના પણ આપી દેવામાં આવી છે કે તેમણે ગ્રુપ બનાવીને કારનો ઉપયોગ કરવાનો રહેશે।